નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। યમનના યુવતી ત્યારે બળવાખોરોએ ત્યારે દાવો કર્યો છે કે યુએસ હુમલામાં મૃત્યુઆંક વધીને 74 થઈ ગયો છે, જ્યારે 171 લોકો ઘાયલ થયા છે। આ હુમલાઓ દેશના એક તલ બંદરોને નિશાન બનાવવાના કરવામાં આવ્યા હતા। જો કે મિત્રો જણાવી દઈએ કે એસોસિએટેડ પ્રેસ એટલે કે એપીના અહેવાલ મુજબ બળવાખોરો એક જાહેર નિવેદનમાં ત્યારે માહિતી આપી કે જો કે યુએસના સેના દ્વારા ત્યારે હજુ સુધી આ દાવાની પુષ્ટિ કરવામાં આવી નથી। હુતી બળવાખોરે જણાવ્યું હતું કે આ હુમલા એક મહિનાના ત્યારે હવાઈ હુમલામાં અત્યાર સુધીમાં સૌથી ઘાતક હતો। મીડિયા રિપોર્ટ અનુસાર ત્યારે યુએસ સેનાએ ત્યારે યમનના મુખ્ય રાસીસા બંદર પર હવાઈ હુમલાની પુષ્ટિ કરી હતી અને સેન્ટ્રલ અનુસાર ત્યારે મિત્રો આ હુમલામાં ઉદ્દેશ્ય હેતુ બળવાખોરને આર્થિક ક્ષમતાનો નબળી પાડવાનો હતો અને સેન્ટ્રોકોમ એક્સપર્ટે આ પોસ્ટ જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત હુતી બળવાખોરે તેના લશ્કરી કામગીરીઓ અટકાવી રાખ્યા હતા અને નિયંત્રિત કરવામાં અને આયાતમાં નફો મેળવવા અને ઓઇલમાં ઉપયોગ કરે છે। જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે જો કે આ હુમલા ત્યારે મિત્રો આ ઓઇલ તો કાયદેસર રીતે એમના લોકો સુધી પહોંચવું જોઈએ। હજી આ મિત્રો અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।